નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો, ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે। બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી 3 દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે અને કરા પડવાની પણ આગાહી આપી દેવામાં આવી છે। આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરવામાં આવી છે। વધુમાં જાણીએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાસરાય યાદવે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે તેવું જણાવ્યું છે। જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે તેવું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે। બીજા દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। જ્યારે ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે। પવનની ગતિની વાત કરીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવું મિત્રો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। આ સાથે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાનું પણ શક્યતાઓ રહેલી છે, જે બાદ 3 ડિગ્રી તાપમાન ઘટવાનું પણ અનુમાન છે। આગામી 24 કલાકમાં અમદાવાદમાં 16 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાનનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે। તેમજ મિત્રો હવામાન વિભાગની આગાહી જોઈએ તો 26 તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ જિલ્લાઓમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે। 27 ડિસેમ્બરની વાત કરીએ તો 27 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી દેવામાં આવી છે। 27 ડિસેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, સુરત, વલસાડ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।